તો ભાઈ ખરેખર આ સાધુ જો મિત્રો આમને એમ કોઈ સાધુ મોટા મહાત્મા સંતો નથી થઈ જતા, કારણ કે તેને પણ તપ કરવો પડે છે, તેને પણ મિત્રો એનો આત્માબળ તોડવું પડે છે, અને તેનો પણ એનો વિશ્વાસ સકડે રાખવો પડે છે. કારણ કે મિત્રો સાધુ મિત્રો અત્યારે એમ કહેવાય છે કે છેલ્લા 12 વર્ષની તપસ્યા કરે છે, અને ત્યારે ભગવાન મહાત્મા એટલે કે મહાદેવ તેને ભગવાન મળે છે. તો મિત્રો ખરેખર અત્યારે જે કોઈ મોટા મોટા સાધુ છે મિત્રો ડાયરેક્ટ એનું હાલી નથી જતું, કારણ કે જે હાસા સાધુ છે, જે હાસા સંત છે, તેને મિત્રો ક્યાંક ને ક્યાંક એને ભોગ આપવો જ પડે, અટકે એને તપ કરવું જ પડે છે. ને ભગવાન એના માટે એની માથે કસોટી કરે છે કે ખરેખર શું આ ભગવાન અટકે આ સાધુ બનવા માટે, મારા બનવા, નામ ભજવા માટે હું યોગ્ય છે કે નહીં. ખરેખર ભગવાન એનો પણ તપ કરે, અટકે એનો પણ લે છે. ભગવાન એને પણ પરીક્ષા લે છે કે સાધુ જે બની ગયા હોય એની પણ પરીક્ષા લે છે. તમે જોવો છો મિત્રો અત્યારે લોકો મિત્રો બધા જે ગુજરાતની અંદર બધી જગ્યાએ સાધુ બન્યા છે ને, એકદમ સારા અને સીધા માણસ ને ભગવાનને યોગ્ય પાત્ર રહેવા માણસો નથી બન્યા. કારણ કે અત્યારે સાધુના નામે ઘણા લોકો એવા મિત્રો સાધુના વેશમાં ઘૂસી ગયા છે ને કે એની વાત પૂછોમાં. કારણ કે તમે અત્યારે વિડીયોની ઉપર બધી જગ્યાએ જોવો છો બધી કેવી દુર્દશા થાય છે મિત્રો, અને બધા સાધુ ખાલી અમુક સાધુ તો એવા હવસના હોય છે. અમે ઘણી વાર જોવો છો મિત્રો વિડીયોની અંદર ઘણા બધા એવા સાધુ હોય છે ને કે આમ જ ખાલી સાધુ, બાકી અંદર તો એનું અંદર ખાનું કેવું હાલતું નહીં તો કંઈ વાત જ પૂછોમાં એવું હાલતું હોય છે. અને એની રીતે આવા મિત્રો હાસા સાધુ હોય ને તે હાસું તપ કરી રહ્યા છે એવા સાધુ મિત્રો બદનામ થાય છે. મિત્રો ખરેખર આ બાપુ છે તે કાંટા જે મોટા મોટા મિત્રો આપણે કાંટા અડવીઓ પણ લાગે, પણ એ મોટા મોટા કાંટાની ઉપર બાપુ સૂતા છે, આખું ઠવડું લઈ આવીને બાપુ એ કાંટામાંથી સૂતા છે ને તપ કરે છે ભગવાનનું. મિત્રો માણસોને દેખાવા માટે નથી ઉતા, પણ એને મનમાં એવું એનો ઉત્પત્તિ થઈ કે મારે ભગવાનને તપ કરવું છે, મારે કાંઈક અલગ રીતે તપ કરવું છે. એવું ન હોય કે જંગલમાં જઈને બેસીને ખાધા પીધા વગર બેસી તો જ તપ થાય. પણ મિત્રો કોઈ પણ બાને ભગવાનનું જે હાસા મનથી ધારો ને તો કોઈ પણ જગ્યાએ ને કોઈ પણ બાને જે રીતે આપણે તપ પૂર્વની રીતે તપ કરીએ ગયો, અને એવું નથી. અને જોવા એક બેન ને આ બાપુ પાસે પૂછવા ગયા છે, શું પૂછવા ગયા તે તો આપણને ખબર નથી, પણ બાપુ વિશે થોડી ઘણી માહિતી લેતા હશે. તો મિત્રો તમને આજની આ માહિતી વિશે શું વિડીયો ઉપર જાણવા મળ્યું, વિડીયોની કમેન્ટ બોક્સની અંદર એકવાર જય ગિરનારી લખી દેજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાપુનો જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી દેજો.